હવે પ્રમુખ ઘટનાઓ હનુમાનજી મહારાજની લોકોને આમાં વધારે આનંદ આવે. હો કેમ? હનુમાનજી કેવું યુદ્ધ કર્યું હશે ત્યાં જઈને. શરૂઆત અશોક વાટિકા કેવી રીતે ઉજાડી હશે, કારણ કે હું અશોક વાટિકામાં ગયો એટલે મને ખબર છે કેટલી ઉપર છે. પણ હનુમાનજી મહારાજની પદચિહ્ન આગળ બેસીને જ્યારે સુંદરકાંડ કરે ત્યારે એક અનુભવ, અને જ્યારે જ્યારે આ પ્રસંગ હું ગાઉં છું આંખમાં પાણી આવી જાય કે એ અનુભવ મારા સંસ્મરણની અંદર આવી ગયો. અમોઘમ દર્શનમ રામમ, જે મેં પહેલા કહ્યું ને, હનુમાનજી મહારાજ એમ કે મારા રામને કોઈ તકલીફ ના આપો. રામજી તો એક બાણ ચલાવી જતા. લખ્યું છે કે વાંદરાન વાનરશ્રેષ્ઠ ઇદમ વચન મબ્રવી યથા રાઘવ નિર્મુક્તાક્ષર સચન વિક્રમ. હનુમાનજી મહારાજે કહ્યું કે જ્યારે રામના સારંગમાંથી બાણ છૂટે એ ગતિ હું જઉં. બાકી રામજીનું બાણ તો લખ્યું છે તાત શક્ર સુદત તથા સુનાયું. શક્રના નાતીને ખબર છે કે રામજી જ્યારે ફણ વગરનું બાણ મારે તો એની દશા શું થાય, બ્રહ્માંડમાં કોઈ સ્થાન ના મળે. તો શું રામજી ત્યાં સુધી કશું ન કરી શકે એમ હતું? પણ હનુમાનજી મહારાજ જ્યારે મળ્યા તો રામ રહસ્ય સ્તોત્રની અંદર, રામ રહસ્ય ઉપનિષદની અંદર હનુમાનજી મહારાજ કહે છે કે ક્યારે પણ સંસારમાં તમને લૌકિક સુખની પ્રાપ્તિ કરવી હોય તો મારા રામજીને તમે હેરાન ના કરો, એમને કોઈ તકલીફ ના આપતા. અને ખરેખર રામ એ તારક મંત્ર છે, મોક્ષનો મંત્ર છે. આમાં જ્યાં જ્યાં લખ્યું છે ત્યાં બધાએ મોક્ષ લીધો, અને આ મોક્ષનું તારક મંત્ર છે. લૌકિકે સમનું પ્રાપ્ત મામ સ્મરેદ રામ સે. લૌકિક સુખ જોતા હોય ને તો રામને હેરાન ના કરતા. હું બેઠો છું, તમને જે જોઈતું હશે આપી આવી. યોગ્યતા નક્કી એ કરશે. તો આવો અશોક વાટિકા. માતા જાનકીને કહ્યું સુનો માત મહી અતિશય ભૂખા. બધાને ભૂખ લાગશે હમણાં કલાક થશે પછી. એમ હનુમાનજી મહારાજ દે લાગે. તો અશોક વાટિકા ક્યાં છે તમને કહું. માતા જાનકી કહ્યું કે હું જે સ્થાન પર બિરાજમાન છું, રે રે વાનર, રે રે વાનર પશ્ચિમ દિગ ભાગેના સ્યાસ્તી વાટિકા. હું જે જગ્યા પર બેઠી છું ત્યાંથી પશ્ચિમ દિશાની અંદર જે વાટિકા છે ને એ રાવણને અતિ પ્રિય છે, ત્યાં ફળ થાય છે. એટલે હનુમાનજી મહારાજે હનુમાન ઉચ્ચે લાંગુલ ગર્ષ પ્રચલ જળનિધિ પ્રચંડ રૂપેણ પ્રચલિતા. પોતાની પૂંછને પેલા ઉપર કરી, કેમ કે જે કામ છે પૂંછ કરવાનું. સપને બાંદર લંકા જારી જાત દાન સેના મારે ખર આ રોડે દસીસા મંડી સરકારી તમને વિશા એ દક્ષિણ દિશાઈ લંકા મણો વિભીષણ પાઈ. આ બધા સપનાને સાચા કરવા હવે જઈ રહ્યા છે. ઉદ્ય લાંગુલ ગર્ષ પ્રચલ જળનિધિ પ્રચંડ રૂપેણ પ્રચલિત. આ બધા શબ્દોનો પ્રયોગ હનુમાનજી મહારાજ માટે કરે કે 11મો રુદ્ર છે. આવો પશ્ચિમ દિગ્ભાગે આપણે પ્રવેશ કરીએ. देखी बुद्धि बल निपुण कपी कहे जानकी जाऊं रघुपति चरण जय करी तात दुर्बल खाऊं मंगल भवनीय मंगल हारी दशरथ अजिर बिहारी चले उनाई सिर पैठे बागा लखा कर तोरे लागा रहे कहाँ बहुपट रखवारे कछु मारे कछु जाई पुकारे नाथ एक आवा कपि भारी